નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું બીજું ચેપ્ટર જે અસરકારક પત્રવ્યવહાર અને એની જે જુદી જુદી શૈલીઓ છે એ સમજાવતું આ ચેપ્ટર આપણે છેલ્લા લેક્ચર્સથી કન્ટિન્યુ છે અને આજે એમાં આગળ વધીએ છીએ અને જે મહત્ત્વની બાબતો છે એ વિશે સમજીએ છીએ. હવે આ ચેપ્ટરમાં જે કાંઈ બાબતો છે એ સાથે આ ચેપ્ટર આજે પૂર્ણ થઈ જશે. તો આપણે છેલ્લે જે વાણિજ્યિક પત્ર વ્યવહાર છે એના જે લક્ષણો છે, લાક્ષણિકતાઓ, એ લક્ષણોની વાત છેલ્લા લેક્ચર્સમાં કરતા હતા અને એમાં આપણે એના જે વિવિધ લક્ષણો જે બતાવેલા છે જે તમારે વાણિજ્યિક પત્રને અસરકારકતા આપે છે એને કઈ રીતે ધ્યાનમાં રાખવું, એમાં શું લખાણ લખવું, એના ઉદાહરણ સાથે જે વિરોધાભાસી એક પછી એક ઉદાહરણ છે એવા લક્ષણો આપણે જોયા અને એનાથી પણ તમને ખ્યાલ આવે કે આમાં કેવા શબ્દો વાણિજ્યિક હોવી શકે, કઈ બાબતોથી પત્ર બહુ અસરકારક બની શકે એ આ લક્ષણો સમજાવે છે. જેમાં આપણે છેલ્લે 4 લક્ષણો જે છે એ પૂર્ણ કર્યા હતા: સ્પષ્ટતા, સંક્ષિપ્તતા, સંપૂર્ણતા અને છેલ્લે વાસ્તવિકતા. આ 4 લક્ષણો અને એમાં જે એની થિયરી છે અને એના જે ઉદાહરણ પણ આપ્યા છે કે ખરેખર આ પ્રકારનું લખાણ ન હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એ પણ એની અંદર ઉદાહરણ સાથે આપેલા છે. તો એ આપણે વચ્ચે અધૂરું રાખ્યું હતું અને 4 પોઈન્ટ સુધી રાખી અને એ લેક્ચરને પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે ત્યાંથી એટલે કે એ પોઈન્ટથી આગળના પોઈન્ટમાં વધીએ છીએ. જે 5મો પોઈન્ટ તમારો છે અને એ છે વાચકલક્ષી અભિગમ. 7 લક્ષણો તમને આ બતાવેલા છે અને આ 7 લક્ષણો એવી રીતે બતાવ્યા છે કે જેનો ઉમેરો કે જે યાદ રાખવાથી, જેને પત્રની અંદર સામેલ કરવાથી આપણો પત્ર જે છે એ અસરકારક વાણિજ્યિક પત્ર બની શકે છે. આવી બાબતોને ધ્યાનમાં લઈને આ 4 લક્ષણો પછી આપણે આજનો જે લક્ષણ છે એમાં પ્રવેશ કરીએ છીએ અને એ છે વાચકલક્ષી અભિગમ. વાચકલક્ષી અભિગમ જે સ્વરૂપે કે જે લખનાર છે, પત્ર જે લખે છે એનો અભિગમ હંમેશા જે સામેવાળો વાંચનાર છે ને એને ધ્યાનમાં રાખીને જ લખાણ એણે લખવું જોઈએ અથવા એ જ હોવો જોઈએ. વાચકલક્ષી, વાચક જ મહત્વનો છે એ બાબતે ખાસ છે. શબ્દોની પસંદગી, ગ્રાહક સામે કોણ છે, બરાબર, જો વેપારી હોય તો વેપારી, ગ્રાહક હોય તો ગ્રાહક, પણ એના હોદ્દો, એનો મોભો, એની જે નિયમિતતા છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને એની સમજણ એને અનુસાર હોવું જોઈએ. અહીંયા ગ્રાહકનું વલણ અને અભિગમ જ મહત્વ છે. વાચકલક્ષી એટલે તમારી માટે ગ્રાહક જ સર્વોપરી છે. આમ તો વેપાર જગતમાં સર્વોપરી એ ગ્રાહક જ કહેવાય છે. ગ્રાહક જ સર્વોપરી છે અને ગ્રાહકથી જ વેપાર છે. એ હંમેશા યાદ રાખવાનું. ગ્રાહક નહીં હોય તો વેપાર જે છે એ શક્ય નથી. એટલે ગ્રાહક બજારનો રાજા છે એવું પણ કહેવાય છે. તો આ ગ્રાહકને જ્યારે આપણે કાંઈ પણ બાબતો લખતા હોઈએ ખાસ કરીને, તો એનું જે બાબતો છે એને જ મહત્વ આપવાનું છે. વલણ એવું રાખવાનું છે કે ગ્રાહકને જ ફોકસમાં રાખ્યો છે અને ગ્રાહક થકી જ બધું થાય છે. એવું કઈ રીતે આપણે કહી શકીએ? એના 2 તમને ઉદાહરણ આપ્યા છે. એક સ્વલક્ષી અભિગમ અને બીજું છે વાચકલક્ષી અભિગમ. બરાબર, તો આ 2 ઉપરથી તમને થોડી વધારે ખ્યાલ આવશે. જો સ્વલક્ષી એટલે વેપારી પોતાની જ જેને કહેવાય ને બડાય કે એવું રાખે છે કે હું જ છું, મારેથી જ આ બધું થાય છે, એવો અભિગમ એ સ્વલક્ષી કહેવાશે. જેમ કે આમાં ઉદાહરણ આપ્યું છે કે અમે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. અમે એટલે કે વેપારી એમ કહે છે કે અમે આમ કરી રહ્યા છીએ, અમારું આવું છે, એટલે ટૂંકમાં એ પોતાનું વખાણ કરે છે, એ સ્વલક્ષી કહેવાશે. વેપાર ધંધામાં આવું વલણ એ યોગ્ય નથી. ગ્રાહક જ સર્વોપરી છે. વેપારી ગ્રાહક વગર જે છે કાંઈ નથી. એવું જો વેપારી સમજે તો એનું અભિગમ બની જાય છે વાચકલક્ષી. જો વાચકલક્ષી અભિગમનું કેવું ઉદાહરણ આપ્યું છે કે અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. જો
આ બધું ગ્રાહકને ધ્યાનમાં લઈને એનો અભિગમ જ એવો છે કે ગ્રાહકને જ મહત્વ આપે છે. આવું મહત્વ એ વાચકલક્ષી છે. સામેવાળો વાંચનારને એમ થશે કે નહીં, વેપારીએ મને મહત્વ આપ્યું છે, હું જ સર્વોપરી છું. અને એ છે જ તે 100% ગ્રાહક નહીં આવે દુકાનમાં તો તમે દુકાન ખોલીને આખો દિવસ બેસો પણ એક પણ વસ્તુ જે છે એ વેચાવાની નથી. એવી બાબતોથી એટલે જ્યારે પત્ર લખીએ ત્યારે પત્રની અંદર પણ ગ્રાહકની જ ઉલ્લેખ કરવાનો કે આપના માટે, આપની સગવડ માટે આપણે જેને કહેવાય કે આપ જ એવું જ જે છે એ આમાં ખાસ કરવાનું છે. તમારા થકી જ અમે છીએ. વેપારીએ એ જ અભિગમ અપનાવી લેવાનો છે, તો એ સફળ વેપાર કરી શકશે ને સફળ વેપારી બની શકશે. બરાબર. જો અહીંયા સ્વલક્ષ્ય એટલે પોતાનું નહીં, તમારા માટે જ અમે આવી નવી શાખા ખોલી રહ્યા છીએ, તમારા થકી જ વેપાર છે. આવો અભિગમ એ આપણા પત્રની અંદર શબ્દોથી આવવો જોઈએ. આ વાણિજ્યિક છે. ધંધાને આગળ લઈ જવો હોય તો ગ્રાહકને ખૂબ મહત્વ આપવાનું છે. એ વાચકલક્ષી અભિગમ છે. બરાબર. આ લક્ષણ પરથી ત્યાર પછી એક આવે છે જે છઠ્ઠું લક્ષણ છે તમારું, એ છે સચોટતા. સચોટતા તો લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. ભાષા પણ સારી હોવી જોઈએ અને એ હકીકત સઘળી જે બનાવ છે એ વિગતો સાચી. ખોટું કહીને આપણે મોટી વાતો કરીને થોડી વાર માટે કોઈ ગ્રાહક કે ગ્રાહકોને આકર્ષી શકીએ પણ એ વેપાર લાંબો સમય ટકે નહીં. એ બાબતે ખાસ કીધેલું છે કે ભાષા હોય તેની અંદર જે ભાષાકીય જે ભૂલ છે લખાણમાં એ ન હોવી જોઈએ. ખોટી વિગતો નથી આપવાની. પેઢી પોતાની ખરાબ છાપ અને પ્રતિષ્ઠા જે છે એને હાનિ પહોંચાડે. આને લીધે ખરાબ છાપ પેઢીની ઊભી થશે અને પેઢીની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચશે. તમને આગળ માહિતી સંચારમાં લેખિતમાં ખાસ કીધું છે કે એક ઇમેજ ઊભી થાય છે, એ પત્ર દ્વારા જ થાય છે. જો તમે લખીને મોકલો છો તો જો તમે વાક્ય રચનામાં કે ભાષાની અંદર ભૂલ કરશો કે ખોટી કે એવી વાતો લખશો તો એને લીધે પેઢીની પ્રતિષ્ઠા, એની છાપ જે છે એ ખરાબ બનશે. આવું ન બને એટલા માટે એને અહીંયા 2 ઉદાહરણ આપ્યા છે. આ જે ભૂલ છે એમાં કીધું છે કે ભૂલ ભરેલું લખાણ અને એક છે સચોટ લખાણ. લખાણ લખતી વખતે બહુ ધ્યાન રાખવાનું છે. આવું લખાણ ન લખાઈ જાય જેથી આપણી ભૂલ દેખાય. તો ભૂલ ભરેલું લખાણ તમે સમજી શકો કે તમારી પત્ર મળી હતી. બરાબર. આ ભૂલ ભરેલું લખાણ છે. તમારી પત્ર મળી હતી એમ આપણે જાણીએ છીએ કે એવી રીતે નથી લખાતું. સચોટ લખાણ છે તમારો પત્ર મળ્યો. જો ગ્રાહકને વેપારી એવું કહેવા માંગતો હોય કે તમારો આ તારીખનો પત્ર મળ્યો તો એમાં આ શબ્દો આવશે કે તમારો પત્ર મળ્યો. તમારી પત્ર મળી હતી એ ભાષાકીય ભૂલ છે. આ ભૂલ એ ન હોવી જોઈએ અને લખાણમાં જે લખાય એ સચોટ લખાણ હોવું જોઈએ. આ ધ્યાન રાખવાનું છે પત્ર લખતી વખતે કે આવી ભૂલ ન થઈ જાય. બરાબર. અને 7 લક્ષણો છે એમાં છેલ્લું જે લક્ષણ જે તમને બતાવેલું છે જેને લીધે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર બની શકે છે, બરાબર, એ છે વિવેકપૂર્ણતા. અને એમાં છે અવિવેકપૂર્ણ લખાણ અને વિવેકપૂર્ણ લખાણ. વિવેકપૂર્ણતા પત્રની અંદર અને ભાષામાં આ ખાસ છે. લખાણ હંમેશા વિવેકપૂર્ણ હોવું જોઈએ. એ ખાસ આની અંદર છે કે લખાણ ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્યસભર હોવા જોઈએ. આ પત્રનું મુખ્ય લક્ષણ પણ કહી શકાશે કે વિવેકપૂર્ણતા ક્યારે પણ જે છે વેપારી ગુમાવવાની નથી. કોઈએ પણ, એ ગ્રાહક હોય કે વેપારી હોય, બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ અને સન્માનજનક બનાવવો હોય તો ભાષા જે છે એ વિવેકપૂર્ણ હોવી જોઈએ. એ ખૂબ જરૂરી છે. તો એ માટે તમારો આભાર. મહેરબાની કરીને ક્ષમા કરજો એવા શબ્દો આપણા પત્રને વિવેકપૂર્ણ બનાવે છે. બરાબર. જ્યાં જરૂર પડે ત્યાં આભાર માની લેવો, જ્યાં જરૂર પડે ત્યાં માફી માંગી લેવી. એને લીધે જે સંબંધ છે એ ગાઢ બનશે અને લાંબા સમય સુધી વેપાર ટકી રહેશે. વેપારી અને ગ્રાહક વચ્ચેનો સંબંધ પણ લાંબો સમય સુધી બની રહેશે. આવી બાબતો વિવેકપૂર્ણ, એટલે આ ખૂબ જરૂરી છે કે ભાષા એ વિવેકપૂર્ણ હોવી જોઈએ, લખાણ યોગ્ય હોવું જોઈએ. તો આની અંદર અવિવેકપૂર્ણ લખાણ અને વિવેકપૂર્ણ લખાણ, આ 2 બાબતો જે આપેલી છે એના ઉદાહરણ તમને આપ્યા છે. કે અવિવેકપૂર્ણ એટલે શું કહેવાય? તો કે તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો.
જો આવી ભાષા અવિવેકપૂર્ણતાનું ઉદાહરણ બને છે. આવા શબ્દો ક્યારેય વેપારીએ ગ્રાહકને કહેવા જોઈએ નહીં, કે ગ્રાહકે પણ વેપારીનું માન જાળવી રાખવું જોઈએ. બંને તરફ છે, બરાબર. આપણો પત્ર વાણિજ્યિક છે, એટલે વાણિજ્યિક પત્ર વેપારીને અનુસંધાને વધારે બતાવેલો છે કે આવા શબ્દો ક્યારેય ન પ્રયોગ કરવા જોઈએ, એ અવિવેકપૂર્ણ છે. વિવેકપૂર્ણતા કોને કહેવાય? કે મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનના નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી. જો વિનંતીનો ભાવ, વિનમ્રતા, આ બધી બાબતોથી જ આપણે વેપારને આગળ વધારવી શકીએ છીએ. બરાબર. ઉપર લખેલી અવિવેકપૂર્ણ ભાષાનો પ્રયોગ થશે તો ગ્રાહક ગુમાવવાનો વારો આવશે, અને આવું ન બને એ માટે આ વિવેકપૂર્ણ ભાષા એ ખાસ જરૂરી છે. તો પત્રો એવા છે કે ધંધાનો જે છે હેતુ સિદ્ધ કરે છે. આ એની ખાસિયત છે કે તમારો હેતુ શું છે એ સિદ્ધ કરવા માટે તમારું લખાણ અને આ બધા જે લક્ષણો છે સાથે સાથે એ જો આપણને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં હોય તો આપણી ભૂલ નહીં દેખાય, અને આપણે આપણા પત્ર દ્વારા આપણો હેતુ જે છે એ સિદ્ધ કરી શકશું, જેને લીધે આ વાણિજ્યિક પત્રની એ અસરકારક બનાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે બધા લક્ષણોને ધ્યાન રાખવાના છે. આવી રીતે લખાણ લખવાનું છે ને આવી રીતે નથી લખવાનું, એ બાબતોને પણ સમજવાની છે. અને એ સમજીને આ પ્રશ્ન તરીકે પણ તમારે યાદ રાખવાનું છે. મેં તમને કીધું હતું કે તમને પૂછાય કે અવિવેકપૂર્ણ ભાષાનું ઉદાહરણ કયું છે, કે લખ્યું હોય કે તમારી પત્ર મળી હતી, શેનું ઉદાહરણ, તો તમને ખ્યાલ આવે કે ભૂલ ભરેલું લખાણ છે. બરાબર. તો એવી રીતે MCQ BSQની રીતે પણ આ સાથે સાત લક્ષણોની અંદરની જે ઉદાહરણની જે બાબત છે એ પણ યાદ રાખવાની છે. બરાબર. તો આપણો પત્ર વ્યવહાર તરફનો જે અભિગમ છે, કે આપણું જે સ્ટેપ છે, એ ધીમે ધીમે એ તરફ આપણને લઈ જઈ રહ્યું છે, અને એની થિયરિકલ બાબતો આપણે સમજી રહ્યા છીએ. હવે આ ચેપ્ટરનું નામ અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર હતું, જેના અને જુદી જુદી શૈલી પણ અસરકારક બાબતો આપણે એના લક્ષણો ઉપરથી સમજી ચૂક્યા છીએ, કે જેને લીધે અસરકારક બને છે. હવે આવે છે આજે એની જુદી જુદી જે શૈલીઓ છે, એ છે વાણિજ્યિક પત્રોની વિવિધ શૈલીઓ. તો વાણિજ્યિક પત્રો એ વિશે આપણે સમજ્યા કે જે ધંધાકીય બાબતનો ઉલ્લેખ કરીને લખવામાં આવતા પત્રો છે, જેમાં વાણિજ્યની હેતુસર લખાય છે, કે ધંધાનો ખાસ હેતુ હોય છે, એ વાણિજ્યિક પત્રો છે. આ માટે દરેક પેઢી સંસ્થા પોતાની જુદી જુદી જે છે શૈલી, એટલે એની સ્ટાઇલ જે છે એ પસંદ કરે છે. શૈલી એટલે સ્ટાઇલ. જે સંસ્થા પેઢી કાર્યાલય કે કંપનીની પોતાની જે માળખું છે એ બદલાયા કરે છે, એ શૈલીઓ બદલે છે. અમુક સંસ્થા આ રીતના ફોર્મેટમાં સ્ટાઇલમાં લખતી, અમુક જે છે જુદી રીતે સ્ટાઇલ પસંદ કરતી હોય, તો એ રીતે એ દર વખતે બદલાયા કરે છે, અને એ મુજબ પોતાની પ્રથા, રૂઢિ કે અનુકૂળતાને ધ્યાનમાં લઈ અને આ પત્ર વ્યવહાર જે છે એ મુજબ શૈલી પસંદ કરતા હોય છે. તો આવી શૈલી જે સ્ટાઇલ છે એ તમને 6 નામ સાથે અહીંયા બતાવેલી છે. 6 અલગ અલગ શૈલીના નામ બતાવ્યા છે, જેમાં આવે છે ફુલ્લી બ્લોક્ડ શૈલી, સામે મોડિફાઈડ બ્લોક શૈલી, સેમી ઇન્ડેન્ટેડ શૈલી, ફુલ્લી ઇન્ડેન્ટેડ શૈલી, હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી અને નોમા શૈલી. બરાબર. કુલ 6 શૈલીનો ઉલ્લેખ, એટલે સ્ટાઇલ, એ માંથી પેઢી પોતાની રીતે પસંદગી કરતી હોય છે. આ 6 શૈલી તમારે નામ સાથે યાદ રાખવાની છે. તમને 2 માર્કના પ્રશ્નની રીતે આ પૂછાઈ શકે કે કઈ કઈ વિવિધ શૈલીઓ છે, તો એના નામ તમારે 4 જે છે એ તો એટલીસ્ટ લખવા જ પડે છે. નાના નાના નામ છે, જો યાદ હોય તો 6 લખી શકાય. 1 માર્ક અને 2 માર્કની રીતે પણ આવે છે. આ શૈલીઓ જે નામ આપ્યા છે એ મુજબ પેઢી સંસ્થા પોતાની એક લખવાની જે મેથડ છે એ આ શૈલીઓમાં બદલતા રહેશે. પણ આ જે 6 શૈલીઓના નામ આપ્યા છે એ 6 શૈલી તમને આગળ થિયરીમાં નથી બતાવી, તમને માત્ર 2 જ શૈલી વિગતવાર બતાવી છે. જેમ આપણે આગળ માહિતી સંચારમાં 6 એના પદ્ધતિઓ હતી, પણ એમાંથી મુખ્ય 2 લેખિત અને મૌખિક વિશે જ વિગતવાર સમજ્યા હતા. એમાં અહીંયા 6 શૈલીના નામ યાદ રાખવાના છે, પણ એમાં જે ડિટેલ્સ જે આપેલી છે એ માત્ર 2 જ શૈલીની છે. જે પહેલી 2 છે ફુલ્લી બ્લોક્ડ અને મોડિફાઈડ બ્લોક શૈલી, જેમાં આપણે ફુલ્લી બ્લોક્ડ જે છે એ પહેલાં સમજીએ છીએ. સામે તમને આપેલું છે આ શૈલીઓમાં 2 વધુ પ્રચલિત શૈલી છે, ફુલ્લી બ્લોક્ડ અને મોડિફાઈડ બ્લોક, એટલે એના માળખા એ તમને અહીંયા બતાવેલા છે. ખાસ ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો.
અહીંયા જે આપેલું છે એ તમારે સમજવાનું છે અને એ જ મુજબ કરવાનું છે. તો પહેલાં જે આપ્યું છે એ છે ફૂલ્લી બ્લોક્ડ શૈલી, અને તમે જુઓ છો ટેક્સ્ટ બુકમાં કે એમાં જે સિમ્બોલિક જે આપ્યા છે એમાં 5 જેટલા પોઈન્ટ આપેલા છે. એ એના લક્ષણો છે, એ ખાસ યાદ રાખજો કે લાક્ષણિકતા. તમને ખ્યાલ છે કે લક્ષણો અને લાક્ષણિકતા એક જ શબ્દ છે. તમને પૂછે કે ફૂલ્લી બ્લોકની ના લક્ષણો કે એની લાક્ષણિકતા લખો, તો આ જે આપેલા છે ને પોઈન્ટ એ લખવાના છે, અને શું છે આપણે સમજીએ છીએ. અને પછી નીચે એનું માળખું આપેલું છે. આ બે જ શૈલી પ્રચલિત વધારે છે, એટલે 6 શૈલી ચાલે છે, પણ એમાંથી 2 વધારે પ્રચલિત હોવાથી એની વિશે ડિટેલ્સ આપેલી છે. બરાબર, તો આપણે સમજીએ છીએ કે પહેલાં ફૂલ્લી બ્લોક્ડ જે નામ છે એ મુજબ શું થાય છે. તો 2 વસ્તુ તમે જોજો, એના લક્ષણો પણ હું સાથે સમજાવું છું, નીચે એનું માળખું પણ આપેલું છે, જે એક બોક્સની અંદર અલગ અલગ લાઇન્સ જુદી જુદી જગ્યાએ દોરેલી છે. એ બધું શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, અને તમારે આ શૈલી દોરવાની આ જ રીતે આવે છે, એ પણ આપણે વિગતવાર સમજીએ છીએ. તો પહેલી શૈલી ફૂલ્લી બ્લોક્ડ પત્રલેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે. અત્યારના ઓલામાં આધુનિક રીતે આ નવું જે ફોર્મેટ છે એ ચાલી રહ્યું છે. બરાબર, એટલે એને એકદમ આધુનિક અત્યારની પદ્ધતિ કહેવાય છે ફૂલ્લી બ્લોક્ડ. હવે ફૂલ્લી બ્લોક નામ શું કામ છે તો એ આપણે સમજીએ છીએ. લાક્ષણિકતા ઉપરથી તમને માળખું પણ સાથે સમજાતું જશે. જો પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક, સમાપન અને સહી પત્રની ડાબી બાજુએ કરવામાં આવે છે. હવે નીચે જુઓ, માળખામાં ધ્યાન આપજો, માળખું ખાસ બતાવેલું છે. એમાં એક આખું બોક્સ દોરેલું છે, તમે જુઓ છો, અને ઉપર પહેલાં જે છે 3 લાઈન જે છે પહેલાં આપી છે, જે એકદમ મિડલમાં છે, તમને ખ્યાલ આવે. બરાબર, એ તમારો શીર્ષક એટલે જે લખનાર છે એનો ભાગ છે. એ તો વચ્ચે જ રહેશે. એટલે જે પત્રમાં કોણ હોય તો કે 2 હોય. જેમ આપણે માહિતી સંચારમાં કીધા કે લખનાર મેળવનાર ને બોલનાર ને સાંભળનાર, તો એ 2 પત્રમાં લખનાર અને મેળવનાર એ 2 હોવાના. તો લખનારનું સરનામું હંમેશા ઉપર આવશે, એટલે જે 3 લાઈન છે ને એ લખનાર છે, અને એ ભાગને શીર્ષક કહેવાય છે. એ મિડલમાં જ રહે છે. બરાબર, એટલે એની જગ્યા ત્યાં રહેશે. પછી તમને જે ભાગ આપ્યા છે એમાં બધા ભાગ જે છે બધા ડાબી બાજુએ લાઈન દોરેલી છે. બરાબર, એમાં જે આ 3 લાઈન ઉપર શીર્ષક, પછી જે લાઈન થાય છે એક થોડી ઉપર છે, એ તારીખ છે. પત્રની તારીખ પહેલાં આપ્યું ને, પત્રની તારીખ, એ તારીખની લાઈન છે. પછી નીચે જે 3 લાઈન આપી, બરાબર, જે પહેલી લાઈન, પછી નીચે 3, પછી એક લાઈન, એ 5 લાઈન છે. એમાં પહેલી લાઈન શીર્ષક, પછીની એ તારીખ છે. પછીની 3 લાઈન જે આપી છે એ પત્રનું આંતરિક સરનામું છે. આંતરિક સરનામું એટલે કે જેને તમે લખો છો, જે મેળવનાર છે. માની લો કે ઉપર જે શીર્ષક જે કીધું 3 લાઈન, એ ગ્રાહક છે, તો ગ્રાહક કોને લખે? વેપારી. અથવા એ વેપારી છે તો નીચે ગ્રાહક છે. એટલે બોલનાર છે તો સાંભળનાર છે, લખનાર છે તો મેળવનાર પણ હોવાનો. એનું સરનામું એ આ 3 લાઈનની રીતે બતાવેલું છે. અને એની નીચે જે લાઈન છે એ છે સંબોધન. આ બધા પત્રના એકચ્યુઅલી ભાગો છે, જે તમારે 4થા ચેપ્ટરમાં વિગતવાર આવશે. અત્યારે હું તમને ખાલી તમારી થોડી નોલેજ માટે થોડી તમને આ લાઈન શું છે, તમારે તો દોરવાનું આ જ છે, જેમ છે એમ. તમારે લાઈનમાં કાંઈ લખવાનું નથી. તમારે આ જે ફોર્મેટ છે ને એ જ આવી જ રીતે લાઈન જ દોરી નાખવાની. ત્યાં 3 માર્કમાં તમને પૂછાય છે. બરાબર, પણ એમાં વિશેષતા એ છે કે તારીખ, પછી જે 3 લાઈન છે આંતરિક સરનામું, પછી સંબોધન. સંબોધન એટલે શું કહેવાય કે આપણે જ્યારે કોઈને મળીએ ત્યારે સાહેબ, મહેરબાન, આપણે મળીએ તો હેલો, હાવ આર યુ, કેમ છો, એવી રીતે શરૂઆત કરીએ. તો આમાં સાહેબ શ્રી, મહેરબાન શ્રી રીતે શરૂઆત થશે. એ લાઈન સંબોધન બતાવે છે. બધું ત્રણેય જુઓ ડાબી બાજુએ છે, એકદમ લાઈનની ઓલા બોક્સને અડીને ગોઠવાયેલી છે. બરાબર, આ બધી શૈલીની જે વિશેષતા છે એ આમાં કીધેલી છે. ત્યાર પછી જે બધી લાઈન મોટી મોટી આપી છે, જે છેક બંને તરફ અડેલી બતાવી છે, 4 કે 5 લાઈન છે કે 6 લાઈન છે, એ આખો પેરેગ્રાફ છે જે તમારે વિગતવાર લેટરમાં લખવાનો છે. આ તમને લેટરનું થોડું શૈલી દ્વારા ફોર્મેટ પણ બતાવ્યું છે. એ આપણું લખાણનો પેરેગ્રાફ જે આપણે લખીએ ને વિગતવાર, એ છે. એની પછી જે નીચે 3 લાઈન આપેલી છે, એમાં એક છે શુભેચ્છા દર્શક. તો એ જે આ વચ્ચેનો જે ભાગ કીધો ને પેરેગ્રાફ, એને પત્રનો મુખ્ય ભાગ કહેવાય છે. એ આ 3 પેરેગ્રાફ, એટલે આ બધી જે લાઈન છે 6 જે આમ આખી 2 તરફ અડેલી છે, બરાબર, તો એ મુખ્ય ભાગ છે.
એની પછી જે નીચે 3 લાઈન છે એમાં જે પહેલી લાઈન થોડી જે લાંબી બતાવી છે બરાબર, એ છે શુભેચ્છા દર્શક સમાપન. સમાપન એટલે આપણે જ્યારે કંઈ પત્ર પૂરો કરીએ કે કોઈને મળીને જઈએ તો એને ટાટા બાય બાય કહીએ, આવજો કહીએ, એ રીતે એ આ છેલ્લે પૂરું કરવાનું છે. એ રીતે એને સમાપન કહેવાય છે, શુભેચ્છા દર્શક. અને એની પછી એમાં 2 લાઈન છે અને એની પછી લાઈન છે એ પત્રની સહી છે, ત્રીજી લાઈન બરાબર. એટલે આપણે સિગ્નેચર કરીએ તો એ સિગ્નેચર નામ એ રીતે એ 3 લાઈન બતાવેલી છે સમાપન અને સહીમાં. આ રીતે પત્રની જે છે એ ફોર્મેટ એ આ ફૂલ્લી બ્લોક છે. પણ આમાં વિશેષતા શું છે કે આ બધી બાજુ જે છે ડાબી બાજુ, જો તમે જુઓ બધું જે છે એ આપણે જે આ સાઈડ લખવાની શરૂઆત કરી ત્યાં ડાબી બાજુથી જ બધું લખાય છે. ખાલી એક શીર્ષક જે પહેલું છે એ 3 લાઈન વચમાં છે, બાકી બધું જો ડાબી બાજુએ છે. એટલે આમાં શું કીધું છે આગળ કે આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. આમાં ક્યાંય પણ વિરામ ચિહ્ન એટલે કે તમારે અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ એવું કંઈ નથી કરવાનું હોતું. ટૂંકમાં કોમા કે ફૂલ પોઈન્ટ એ નથી હોતા આ શૈલીમાં. પેરેગ્રાફમાં હોય છે પણ વચ્ચે વચ્ચે આપણે જે લખીએ, દાખલા તરીકે 11 પ્રથમ કોમ્પ્લેક્સ 11 લખીએ તો 11 એનો નંબર છે કે પ્રથમ કોમ્પ્લેક્સમાં 11મો નંબરનો આ ફ્લેટ કે એ કાંઈ, તો 11 પછી આપણે કોમા કરીએ, એવું આમાં નથી આવતું. એવું આમાં એક એની વિશેષતા છે, એ લક્ષણ છે બરાબર. તો એ નથી આવતું એટલે વિરામ ચિહ્નનો ઉપયોગ થતો નથી. વિરામ ચિહ્ન એટલે અલ્પ વિરામ, પૂર્ણ વિરામ એવું. પછી આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ, જો તમને કીધું કે આમાં બધું ડાબી બાજુએ હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે. જો તમે પત્રની અંદર આ જે છાપેલી લાઈન છે એમાં તમે જુઓ કે મુખ્ય ભાગ પેરેગ્રાફ જ આખો જે છે, બાકી બધું જે છે જમણી બાજુએ આખું ખાલી ખાલી છે, કારણ કે બધું ડાબી બાજુએ જ આવ્યું છે. એટલે જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે. ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ સરળ છે. છેલ્લી લાક્ષણિકતા લક્ષણ એવું કહે છે કે જે ટાઈપ કરે છે ને, કારણ કે એને ટાઈપિંગ આમથી આમ જ જવાનું છે એટલે એને બધું ડાબી બાજુએ જ છે એટલે ટાઈપ ફટાફટ થાય છે. નહીંતર ઘણીવાર આ બાજુ અમુક હોય, અહીંયા હોય, આમ હોય તો ગોઠવવું પડે. આ તો બધું ડાબી બાજુએ છે એટલે ટાઈપ બહુ સરળતાથી થઈ શકે છે. આ પત્રની જે શૈલી છે, અસરકારક જે વાણિજ્યિક પત્રની શૈલી જે 6 આપી છે એમાંથી આ પહેલી શૈલી છે. અને આ શૈલીની આ વિશેષતાઓ પણ છે, આની લાક્ષણિકતાઓ પણ છે, જેને લીધે આ ફુલ્લી બ્લોક્ડ કહેવાય છે. ફુલ્લી બ્લોક શૈલી બરાબર. બધું ડાબી બાજુએ છે, જેને લીધે જમણો ભાગ એકદમ ખાલી છે, ટાઈપિંગ કરવામાં સરળ છે અને આધુનિક પદ્ધતિ છે. વિરામ ચિહ્નનો ઉપયોગ થતો નથી. આ લાક્ષણિકતાઓ પણ તમારે 2 માર્કની રીતે યાદ રાખવાની છે, જે ઉપર આપેલી છે. અને એ યાદ હશે તો તમને આ જે નમૂનો દોરવાનો આવે છે ને એ પણ તમે બહુ સરળતાથી દોરી શકશો, કારણ કે નમૂનામાં તમારે કાંઈ લખવાનું નથી, ખાલી આ રીતે લાઈન બનાવીને જ આ બોક્સ જ બનાવવાનું છે. અંદર મેં તમને સમજાવ્યું પણ એ કોઈ લખવાનું નથી બરાબર. તો એના 3 માર્ક તમને આના આટલું કરવાના ઇઝીલી મળી જશે. પણ એ માટે લાક્ષણિકતા યાદ હોય કે બધું ડાબી બાજુએ કઈ શૈલીમાં આવે તો કે ફુલ્લી બ્લોક બરાબર, જેને લીધે જમણો ભાગ ખાલી રહે. એવી બાબતો યાદ હોય તો તમે આ દોરી પણ સરળતાથી શકશો બરાબર. આ જોઈ લેજો નમૂનો, આ યાદ કરવાનો છે અને આને દોરીને પણ પ્રેક્ટિસ કરી લેવાની છે, પણ સરળ છે. તો આ શૈલી છે જે 6 માંથી 2 બતાવી છે પ્રચલિતમાં, ફુલ્લી બ્લોક પહેલી શૈલી. હવે માત્ર 2 જ શૈલીમાં બીજી શૈલી છે, એ છે મોડિફાઈડ બ્લોક. એના પણ આની જેમ લક્ષણો અને એનો જે માળખું છે, એનો જે નમૂનો છે એ બતાવેલો છે બરાબર. તો આપણે એ સમજીએ છીએ. મોડિફાઈડ બ્લોકમાં વિશેષતા શું છે તો કે પત્રની સૌથી પ્રચલિત પદ્ધતિ છે. ઓલી આધુનિક છે, જે નવી રીતે આવી છે, થોડા સમયથી ચાલી આવે છે. અને અમુક આ બધી પદ્ધતિનો ઉપયોગ બધા નથી કરતા બરાબર. જનરલી આ જે અત્યારે બતાવ્યું મોડિફાઈડ બ્લોક એનો ઉપયોગ મેજોરિટી થાય છે, કારણ કે એ બહુ પ્રચલિત છે અને આપણે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ વધુમાં વધુ થશે બરાબર. પણ ફુલ્લી બ્લોક એક નવી છે અને એ પણ અત્યારની આધુનિક પદ્ધતિ છે અને એનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. તો આ સૌથી પ્રચલિત છે. આમાં આંતરિક સરનામું, સંબોધન અને મુખ્ય ભાગ એ ડાબી બાજુએ આવે છે. જો આંતરિક સરનામું મેં તમને કીધું ડાબી બાજુએ તમે જુઓ જે બતાવેલી છે 4 લાઈન, એમાં આંતરિક સરનામું, પત્રનો મુખ્ય ભાગ પણ જે છે એ તમે પેરેગ્રાફ જે સમજો છો એ પણ એ, અને
બધું જે છે સંબોધન મુખ્ય ભાગ અને અંતરિક્ષના ત્રણેય ડાબી બાજુએ છે. ડાબી બાજુમાં આ બાજુ છે. જ્યારે આમાં પત્રની તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ જમણી બાજુએ છે. જો તારીખ માટે ઉપર તો શીર્ષક તો એક 3 લાઈન પહેલી બતાવી છે, એ તો લખનારનું સરનામું એ તો ઓલામાંય વચ્ચે જ હતું, નામાંય વચ્ચે જ છે, બરાબર, એમાં કોઈ ફેર નથી. પણ એ જે 3 લાઈન પછી જે છે એમાં જો જમણી બાજુએ એકલી એક લાઈન છે, એ તારીખ છે. ઓલામાં એ ડાબી બાજુ હતી, આમાં જમણી બાજુએ છે. આ પ્રચલિત, અત્યારની બધા જે છે આ જ રીતે લેટર લખે છે, એટલે આ પ્રચલિત છે. ઓલી આધુનિક છે. એ લાઈન છે. પછી પેરેગ્રાફ તો વચ્ચે આ ડાબી બાજુથી શરૂ થાય છે, પણ એની નીચે જો 3 લાઈન પાછી આપી છે, એ છે સમાપન અને સહી. જે બધું ડાબી બાજુ હતું એમાં આમાં અમુક ભાગ ડાબી ને અમુક જમણી, એ રીતે થઈ જાય છે. તારીખ અને શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ જમણી બાજુએ છે, બરાબર. તો એ રીતે યાદ રાખવાનું છે. આમાં થોડું ફરી જાય છે કારણ કે આ મોડિફાઈડ છે, મોડિફાઈડ કરેલી, એટલે એમાં ફેરફાર કરેલી છે. આમાં વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે, કરવામાં આવે છે. ઓલામાં વિરામ ચિહ્ન નહોતા, આમાં થાય છે. આ બંને વચ્ચે વિરોધાભાસ. બરાબર. પત્રની બધી જ માહિતી બંને બાજુ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે. જો ઓલામાં બધું ડાબી બાજુ હતું, મોડિફાઈડ બ્લોક શૈલીમાં બધું જે છે એ મિક્સ છે. અમુક વસ્તુ જમણી બાજુએ છે, અમુક ડાબી બાજુએ છે, એ રીતે વહેંચાયેલું છે. એટલે આખો પત્ર તમને સંતુલિત લાગે. ઓલામાં જમણી બાજુ આખો ભાગ ખાલી ખાલી લાગતો, આમાં એવું નથી. આમાં અમુક જમણી બાજુએ છે, અમુક ડાબી બાજુએ છે. એને લીધે પત્રનો જે પેજ છે ને એ ખાલી ખાલી અમુક ભાગ નહીં લખે, સંતુલિત, એટલે એકદમ બધી તરફથી વ્યવસ્થિત લાગશે. એ આ શૈલીની વિશેષતા છે. અને બીજું, ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડું ધ્યાન રાખવું પડે છે. ઓલામાં કીધું ને કે બહુ સરળ શૈલી છે, અરે ટાઈપ કરવામાં બહુ સરળ છે કારણ કે બધું ડાબી બાજુએ છે. આ શૈલીમાં એટલું ધ્યાન રાખવું પડે કે આમાં અમુક વસ્તુમાં તમારે જમણી બાજુએ જવું પડે, અમુક વાર ડાબી બાજુએ, પાછું એવું ફેરફાર કરતા રહેવા. એટલે થોડુંક આમાં ધ્યાન રાખવું પડે છે. પણ સરવાળે આ બંને પદ્ધતિઓ ખૂબ જ લોકપ્રિય છે. આધુનિકમાં નવી જે છે એ લાસ્ટ જે પદ્ધતિ જે ફુલ્લી બ્લોક છે એ આધુનિક છે, અને જે ચાલી આવતી પદ્ધતિ છે જે પ્રચલિત છે, અને તમારે પણ આ જ પદ્ધતિથી જ લખાણ લખવાનું છે, એ છે મોડિફાઈડ બ્લોક શૈલી. બરાબર. તો આ બંને પદ્ધતિની ના લક્ષણો અને એનું જે માળખું છે એથી આપણે પરિચિત થયા. આ બે તમારે દોરવાના છે, યાદ રાખવાના છે, સમજવાના છે, કે જેથી આપણી ભૂલ ન થાય. ચેપ્ટર આમ નાનું એવું છે ચેપ્ટર, એટલે આપણે આજે આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થઈ ગયું છે. આ સાથે આ લેક્ચર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે જે હોમવર્ક કરવાનું છે એ આ ચેપ્ટરમાં આપણે જે પત્ર વ્યવહારનો આગળનો જે ચાર્ટ બતાવેલો છે, જે પત્ર વ્યવહારના ઓલું ઓફિશિયલ લેટર્સની બધા જે બતાવ્યા છે ને જે શરૂઆતમાં ઔપચારિક અનૌપચારિક, એ ચાર્ટ આખો દોરવાનો છે. એ દોરેલો છે એટલું. એની જે છે વ્યાખ્યા લખવાની છે પત્ર વ્યવહારની. એમાં વાણિજ્યિક પત્ર વ્યવહાર અને પત્ર વ્યવહાર આગલા પાના ઉપર બે પણ આપ્યું છે, બંનેના અર્થ આપ્યા છે, બરાબર, એ લખવાના છે. અને જે આજે લક્ષણો જે 7 પૂરા કર્યા અસરકારક પત્ર વ્યવહારના, વાણિજ્યિક પત્રના જે અસરકારક લક્ષણો જે 7 પૂરા કર્યા ને હમણાં છેલ્લે, એ 7 લક્ષણો, આ બધું થઈ એકવાર તમારે હોમવર્કમાં બતાવવાનું છે, બરાબર. તો આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે જે તમારે પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા આપણે આ લેક્ચરને પણ પૂર્ણ કરીએ છીએ, અને નવા લેક્ચરમાં આપણે હવે નવા ચેપ્ટર સાથે ફરીવાર એ લેક્ચરનો આરંભ કરશું અને ફરીવાર મળશું ત્યારે એની વાત કરશું, બરાબર. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.